ભાવ મળતા જ નથી, પાછળથી મળે પણ ખેડૂતને જરૂર હોય, મંડળીઓ ભરવી હોય, ઘરનો વહીવટ કરવાનો હોય તો કઈ રીતે એ પૂરું કરી શકે? એટલે માલ જેવો ખળામાં તૈયાર થાય એવો ગંજની અંદર મોકલવામાં આવે છે. કાલે ગંજમાં હતો હું તો 400 રૂપિયા ઘઉં મેં વેચ્યા, 45 મણ ઘઉં. કોઈ લેનાર નથી 400 રૂપિયે. માર્કેટિંગ યાર્ડમાં વચેટિયાઓ શું કહે છે? વચેટિયાનો તો કોઈ રોલ નથી હોતો, પણ જે વસ્તુ છે ત્યાં તોલ હરખું થાય છે એ જ છે, પણ ભાવ નથી મળતા. ખેડૂતોનું મહત્ત્વનું એ જ છે. અને ખેડૂતને જરૂર ક્યારે હોય? સિઝનમાં જરૂર હોય. મંડળી ભરવી હોય, કોઈ લોન લીધો હોય, કોઈને બેંકમાંથી હોય, કોઈને માંદગી હોય, કોઈ પણ હોય તો એને ખેડૂતનું પેલા દાખલા તરીકે ટ્રેક્ટરના ચૂકવવાના હોય, બીજું પાણીના ચૂકવવાના હોય તો કઈ રીતે? આ તો સમજ છે જ, પણ થતું નથી એનું શું? અમને મળતું નહીં એ પ્રશ્ન અમારો. અને દાડા દાડા જે જમીન છે એ જમીનના ભાઈએ ભાગ પડે, ટુકડા થઈ જાય. અને જે વિધવા બહેનો એના આ જમીન જો જશે તો આખી જમીન વિહાણા થઈ જાય છે. લોકો પશુપાલન હના ઉપર કરશે, હના તો એની રોજીરોટી ચાલશે. એક જ વસ્તુ કે ખેડૂતનું કોઈ માર્કેટ નથી. તમે સમજ્યા? ખેડૂતનું કોઈ માર્કેટ છે નહીં. આ બહિષ્કાર કર્યો, ચૂંટણી બહિષ્કાર, પણ તમે જુઓ કે ખેડૂત આંદોલન પહેલા જેવા હવે નથી થતા. થશે, હવે લોકો જાગશે એમ થશે, કારણ કે દરેકને જરૂરિયાત પડવાની આ વસ્તુની મુદ્દો. જે ગામની જે કંઈ જમીન જાય છે તો એ ના જવી જોઈએ. અને જે રોડ છે કદાચ તો એ રોડને પોળા કરવા જોઈએ. જે જ્યાં દાખલા તરીકે લાખડ ઉચરપીનો રોડ છે તો એ પોળો કરો. હવે ચિત્તોડપુરા મહેસાણાનો રોડ છે તો એને પોળો કરો. ખેડૂતો જાતે મહેનત કરે, ભાગ્યા નથી મળતા. આવો તો એમને મળતર નથી રહેતી એટલે ભાગ્યા રહેવા નથી માગતા. એ લોકો આ ખર્ચમાં પાલવતું નથી. એટલે ભાગ્યાને મળતર નથી રહેતી અને ખેડૂતને મળતર નથી રહેતી. તો કઈ રીતે કરું કયો? નમસ્કાર મિત્રો, ચૂંટણી આવે અને ખેડૂતો યાદ આવે, પણ હવે ખેડૂતો પણ હોશિયાર બની રહ્યા છે કે તમે આવો ચૂંટણીમાં મત લેવા, તમને બતાવી દઈએ. એટલે કે બહિષ્કાર શરૂ થઈ ચૂક્યા છે. ઉચરપી ગામે છીએ, મહેસાણા મહાનગરપાલિકા બની છે અને પહેલી ચૂંટણી છે મહાનગરપાલિકાની, અને આ વચ્ચે જ બહિષ્કાર શરૂ થઈ ચૂક્યો છે. આપણી સાથે ખેડૂતો છે ને જાણવું છે કે ખેડૂતોની સ્થિતિ શું છે. શું નામ આપનું? મગનભાઈ ચૌધરી. મગનભાઈ ગામના રહેવાસી છો? હા. કેટલા વર્ષોથી અહીં રહો છો? 65 વર્ષે. ખેડૂતો વિશે શું કહેશો પહેલાં તો? ખેડૂતો અત્યારની જે છે માર્જિન, એ માર્જિનમાં પાલવો એવું જ નથી. સરકારના ના ભાવોમાં પૂરતા ભાવ મળી રહ્યા છે? ભાવ મળતા જ નથી, પાછળથી મળે પણ ખેડૂતને જરૂર હોય, મંડળીઓ ભરવી હોય, ઘરનો વહીવટ કરવાનો હોય તો કઈ રીતે એ પૂરું કરી શકે? એટલે માલ જેવો ખળામાં તૈયાર થાય એવો ગંજની અંદર મોકલવામાં આવે છે. થોડી માહિતી આપી શકશો શું? હા, તો જો ઘઉં દાખલા તરીકે મેં 1 વીઘો વાવ્યો, ઘઉં 1 વીઘો વાવ્યો ખેતરની અંદર, તો એની અંદર ખર્ચ લખ્યું મેં તો મારો ટોટલ ખર્ચ 1300 રૂપિયા DAPના, 1200 બિયારણના, 2 મણ ઘઉં નાખ્યા એમાં, 450 ઘઉં વાવવાની મજૂરી, 400 ખેતર, 800 રૂપિયા ટ્રેક્ટરનું, 500 રૂપિયા ટ્રેક્ટરનું છેડવણ, એ બધું એમ ટોટલ કરતાં અમારા લગભગ 17,990 રૂપિયા ટોટલ ખર્ચ કલાકવારી બોરની જે તે પાણી લઈએ એની, ખાતર, દવા, બિયારણ, મજૂરી, વાટવાઈ લેવી, એ તમામ ખર્ચ ગણતા એ 17,990 થાય છે. અને તારે ઘઉં વેચીએ છીએ તારે 400 કે 350 રૂપિયા કે 450 રૂપિયાનો ભાવ પડે. કાલે ગંજમાં હતો હું તો 400 રૂપિયા ઘઉં મેં વેચ્યા, 45 મણ ઘઉં. કોઈ લેનાર નથી 400 રૂપિયે. માર્કેટિંગ યાર્ડમાં વચેટિયાઓ શું કહે છે? વચેટિયાનો તો કોઈ રોલ નથી હોતો, પણ જે વસ્તુ છે ત્યાં તોલ હરખું થાય છે એ જ છે, પણ ભાવ નથી મળતા. ખેડૂતોનું મહત્ત્વનું એ જ છે. અને ખેડૂતને જરૂર ક્યારે હોય? સિઝનમાં જરૂર હોય. મંડળી ભરવી હોય, કોઈ લોન લીધો હોય, કોઈને બેંકમાંથી હોય, કોઈને માંદગી હોય, કોઈ પણ હોય તો એને ખેડૂતનું પેલા દાખલા તરીકે ટ્રેક્ટરના ચૂકવવાના હોય, બીજું પાણીના ચૂકવવાના હોય તો કઈ રીતે? દેશ તો કૃષિ પ્રધાન છે. કૃષિ પ્રધાન છે તારે જ આ તકલીફ છે ને. જો દેશને ખેડૂતોનો ઊંચા લાવવા હોય તો એનો ભાવ FMC પેલી પદ્ધતિ એ ખેડૂત નક્કી કરીને આલે. દાખલા તરીકે આપણે વેપારીને 400 રૂપિયા મેં ઘઉં આપ્યા, પણ જો એ જ ઘઉં મારા રિટર્ન લેવા હોય તો મને 10 રૂપિયા મણ ચડાવીને આપશે, કારણ કે એને નથી પાલવતું. ત્યારે અમારું કોઈ માલિક, ખેડૂત માલિક નહીં કોઈ પણ વસ્તુ, ભેંસ વેચે, બળદ વેચે કે પાડો વેચે, એને કોઈ જગ્યાએ કોઈ મળતું
નથી, કોઈ કિંમત કરી શકતો નથી. બહારનો માણસ આવે અને એ કિંમત કરે. પોતાનું ઝાડ વેચવું હોય તો એ બીજો ક્યાંક ભાઈ આટલા આપું, હું નહીં આપું, તો પછી આપતા હોય. તો આ બધી વસ્તુઓ છે. સરકાર કહે છે કે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે ને કામ કરે સરકાર તો સંવેદનશીલ છે જ, પણ થતું નથી એનું શું? અમને મળતું નહીં એ પ્રશ્ન અમારો. અને દાડા દાડા જે જમીન છે એ જમીનના ભાઈએ ભાગ પડે, ટુકડા થઈ જાય અહીં. અને જે વિધવા બહેનો એના આ જમીન જો જશે તો આખી જમીન વિહાણા થઈ જશે. લોકો પશુપાલન આના ઉપર કરશે, આના તો એની રોજીરોટી ચાલશે. પશુપાલનમાં કેવું છે? પશુપાલનમાં એક એવું જ છે કે ખાંડના કે દોણના કે ભાવ વધી ગયેલા હં, બરાબર. એના પ્રમાણે દૂધના ભાવ નથી મળતા. દૂધસાગર ડેરી તમારે નથી? આ દૂધસાગર ડેરી છે, ભાવ આપો, પણ કહેવાનો અર્થ કે ઓલ ઓવર જોઈએ. જો બજારમાં જઈએ તો ભાવ મળે. તમે હમણાં પ્રાઇવેટ દૂધમાં એ લ્યો હો ઘરો તો 80 રૂપિયા 90 રૂપિયા એટલા સુધી મળે, ત્યારે આ બધા નથી મળતા ભાવ. ઘણા ખેડૂતો એવું કરતા હોય છે કે પોતે પોતાના ગ્રાહક બાંધી લેતા હોય છે અને ત્યારબાદ એને જ વેચી દેતા હોય છે. તો આ બધા ખેડૂતોને શક્ય બને એવું છે? ના બની શકે. ખેડૂતનો વ્હીકલ સાધનનો ઉપયોગ ન કરવો. બધાને મારા જેવાને સાધન નથી આવતું. હું આ ચાલતો મેહાણાથી આવ્યો, બરાબર. એટલે કઈ રીતે આવવાનું કહો? પડદો પડદો થાય છે આના કરદા થાય, આના કરદા કરવાના, કોઈ કાપી નાખવાનું, લઈ જવાનું, ઉપાડી જવાનું. નહીં, કરદો સૌરાષ્ટ્રમાં થાય ને, થતો બહુ મોટું આંદોલન અહીંયા થાય છે એવું કંઈ? એટલે કયા પ્રકારના આંદોલનો? કરદો એટલે જે કપાસ લઈને આવે એ વિસ્તારમાં તેમ કે હવા છે, ભેજ છે, પેલા ભાવ નક્કી કરે, પછી ભાવ એમ કે ભાઈ આમાં જેમ કે જીનમાં લઈ જાય ત્યારે એમ કહે કે આમાં હવા છે, આ ભેજ છે, 1200 નક્કી કર્યો તો એ ઘટાડી નાખે. ટૂંકમાં એક જ વસ્તુ કે ખેડૂતનું કોઈ માર્કેટ નથી. તમે સમજ્યા? ખેડૂતનું કોઈ માર્કેટ છે નહીં. આ બહિષ્કાર કર્યો, ચૂંટણી બહિષ્કાર, પણ તમે જુઓ કે ખેડૂત આંદોલન પહેલા જેવા હવે નથી થતા. થશે, હવે લોકો જાગશે એમ થશે, કારણ કે દરેકને જરૂરિયાત પડવાની આ વસ્તુની. તો લોકો હજુ સુધી નથી જાગ્યા. હવે જાગશે. આચારસંહિતા છે તમારી અત્યારે હાલ ચૂંટણીની જે આચારસંહિતા છે એના કારણે હાલ થોડું ધીમું હોય, બાકી આવશે આ બધું. શું કહેશો તમે? આ કીધું જે એ બરાબર આ બધી. ને ચૂંટણી બહિષ્કાર છે જે રસ્તાઓને લઈને, એ કેટલા સમય સુધી શરૂ રહેશે? મુદ્દો એકવાર કહી. અમારું ન પતે ત્યાં સુધી. મુદ્દો એમાં શું છે? મુદ્દો જે ગામને જે કંઈ જમીન જાય છે તો એ ના જવી જોઈએ. અને જે રોડ છે કદાચ તો એ રોડને પોળા કરવા જોઈએ. જે જ્યાં દાખલા તરીકે લાખોડ ઉચરપીનો રોડ છે તો એ પોળો કરો. હવે ચિત્રોડીપુરા મહેસાણાનો રોડ છે તો એને પોળો કરો. પેલી બાજુ આવે જે રોડ બનેલા છે, અથવા અમારા લાખોડથી ઉચરપીનો બીજો એક બન્યો પાછળ, એવા રોડોને મોટા કરો ને 2-5 લઈને, તો બીજી જમીનો આખી કપાતી બચી જાય, બીજા ગામને રોજીરોટી મળી શકે. જેને એમાંથી આમાં કપાય પણ પેલું થાય અને આ રસ્તો પોળો થઈ શકે. તમને શું લાગે છે કે ખેડૂતો વધી રહ્યા છે? કારણ કે ઘણી વખત એવું હોય કે પિતાજી ખેતી કરતા હોય પણ પછી દીકરો નથી કરતો, ભાગ્યા રાખવામાં આવે, તો એ ભાગ્યાની સિસ્ટમ વધી રહી છે. ખેડૂતો જાતે મહેનત કરે, ભાગ્યા નથી મળતા આવતો. એમને મળતર નથી રહેતી એટલે ભાગ્યા રહેવા નથી માગતા. એ લોકો આ ખર્ચમાં પાલવતું નથી. એટલે આ ઓકડા મેળવે તો કશું પાલવતું નથી. એમાં ભાગ્યાને દેવાના અલગ. ભાગ્યાના અડધો ભાગ લઈ જાય હા, એટલે મળતું નથી. ટૂંકમાં કહેવાનો અર્થ આપણો એક જ છે. ભાગ્યાને મળતર નથી રહેતી અને ખેડૂતને મળતર નથી રહેતી. તો કઈ રીતે કરું કયો? તો આ હતા ઉચરપી ગામના ખેડૂતો. તેમણે કહ્યું કે કેટલો ખર્ચ થાય છે ને ત્યારબાદ કેટલા રૂપિયા મળી રહ્યા છે. દેશ કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ ધીમે ધીમે હવે કૃષિ પ્રધાન દેશમાંથી ખુરશી પ્રધાન થતો હોય તેવું પણ લોકોને લાગી રહ્યું છે. તો અલગ અલગ લોકો સાથે આપણે વાત કરી. હજુ પણ મહેસાણા ફરીશું, લોકો સાથે વાત કરીશું, જાણીશું. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ખેડૂત છો તો ખેડૂતની પરિસ્થિતિ લખજો કે જે વડીલોએ કહ્યું એ સાચું છે કે ખોટું. ધન્યવાદ.